શું થયું તું તમને? મને ખાવાનું કોને? બોવે. તમારી બોવે? હા. પછી? એટલે મેં હાથે રોટલી કરવા ગઈ. હા. હાથે રોટલી કરવા ગઈ. હા. હાથમાંથી વેલું આપી મને મારી ગયો. અને મને કે તું વયા જ જાય. તું નથી જોતી ને કાં મરી જાય છે. ઓકે. તમારી વહુનું નામ શું છે? ગીતાબેન. ગીતાબેન. હા. ગીતાબેન અટક? અમારી અટક કે હા. બાપની. તમારી અમારી ભંડેરી. ભંડેરી. હા. અને જે વહુની અટક શું છે ગીતાબેન? ગીતાબેન યાદ નથી આવતું. દાદા ક્યાં છે દાદા? દાદા નથી બેન દીકરા એટલે દૂધ જાઉં. ઓકે. દીકરા નથી સાચવતા તમને? એકે દીકરા નથી સાચવતા? જો ફોન કરું તો ફોન નથી ઉપાડતો. ઉપાડતો નથી. જો કેટલી બેન 4 વીઘું કરી એ ફોન નથી ઉપાડતો. એ કે મારી નાખો એને. મોટો દીકરો એને પોતે ફોન કર્યો તો તમારા દીકરા શું કરે છે? મારા દીકરાને કારખાના. કારખાના? હા. મારી પાસે બધું લઈ લીધું. બધું લઈ લીધું. બધું ટોટલી કાંઈ લેવાનું લીધું. હા. બધું છે ને હવે મને તકલીફ મૂકી. ઓકે હાલો હું તમને વ્યવસ્થા કરાવી દઉં. ઓકે. જો સંજયભાઈ, સંજયભાઈ તુલસીભાઈ ભંડેરી. હા. નિલેશભાઈ ઓકે. તુલસીભાઈ ભંડેરી. નિલેશભાઈ તુલસીભાઈ ભંડેરી. હા. અને વહુનું નામ? નાની વહુનું નામ ગીતાબેન. ગીતાબેન ભંડેરી. અને બીજી વહુનું નામ? એનું નામ અંજુબેન. અંજુબેન ભંડેરી. ક્યાં રહ્યો છો તમે? પાર્કની બાજુમાં જાનકી પાર્ક આવ્યું ને જાનકી પાર્ક કોઠારિયા રોડ પર. રોડ પર ઓકે. અને તમારા દીકરા શું બિઝનેસ કરે છે? મોટરનું કારખાનું. મોટરનું કારખાનું. બે દીકરા મોટરના કારખાનામાં? એકને ઓપન વેલનું છે એકને મોટું. એકને ઓપન વેનું. તમને કેમ કાઢે મેકા? જો મને 4 દિવસે તાવ આવતો. 4 દિવસે તાવ હતો. ઓકે. ઝાડા થયા હતા. હા. એટલે હું દવા લઈ આવી. હા. પરમથી બાટલો ચડાવ્યો. હા. ખોટું નહીં બોલું જરાય. હા. હું શિવનું ભગત છું. ઓકે. હું ખોટું નહીં બોલું. અને તમે રડોમાં પેલા રડોમાં ઉપાધિ કરવામાં આવે. બોલો. એટલે મને હવારે શાક ખાવા ન દીધું. હા. એટલે મેં કીધું મારે દવા પીવી છે ને તો તું હોટલી તબિયત કાઢી હું મારી આંખે કરી ખાઈ પછી દવા પીવી. હા. એટલે મારા હાથમાંથી જઈને વાંચી લીધું. હા. અને મને સીધી મારવા જ પડી. તું આવતી મારા આજે નથી ખાઈ લઈ શકતો. તમારે વોવે કીધું કઈ વોવ હતી? જીમકી. જિંદગી. શું નામ એનું? ગીતા. ગીતાબેન ભંડેરી. ભંડેરી. હા.